ધ્રાંગધ્રા શહેરમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેર સહિત પંથકના ગામડાઓ પણ આ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેને ધ્યાને લઈને તંત્ર ખાસ કરીને પોલીસ રેલીમાંના સુંદર આયોજન માટે ખડેપગે કાર્ય રહી હતી. શોભાયાત્રાનું નિર્ધારિત સમયે બપોરે 4 વાગ્યા કલાકે ડીજે અને ઢોલ નગારા સાથે આંબેડકર ભવનથી પ્રસ્થાન કરવામાં આવ્યું. પછી ધ્રાંગધ્રા શહેર ઉપર નીકળી હતી. ડીજે, બગીઓ અને સુશોભિત ટ્રેક્ટરોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. જો કે વિવિધ સેવાકીય સંસ્થા, વેપારીઓ અને શહેરીજનો દ્વારા ઠેર ઠેર ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને નાસ્તાની વ્યવસ્થા રાખી હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોડી સાંજે 8 વાગ્યા કલાકે ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન ડોક્ટર બાબા સાહેબ યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રાઠોડ દિલીપ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર.